નમસ્કાર મિત્રો કોંગ્રેસે કંપની રાજ પર ચાબખા કર્યા છે। ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે। વાત હળવદના સાપકડાની છે, વાત કોંગ્રેસની સભાની છે। વિસ્તારથી વાત કરું તો કિસાન અધિકાર યાત્રા ફરતી હળવદના સાપકડામાં પહોંચે છે। એક સભાનું આયોજન કરવામાં આવે છે અને આ સભામાં ભારતીય જનતા પાર્ટી અને કંપનીઓ પર સીધા પ્રહાર કરવામાં આવે છે। લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી અને જયેશ પટેલે પોતાના ભાષણમાં શું કહ્યું સાંભળો। જે જયેશભાઈએ કીધું કે કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી અમારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં ઉપસ્થિતિમાં તમને વચન આપીએ છીએ કે બાપના બોલે તમારા માટે લડી લઈશું। આ વાત તો પાકી। હવે મહેરબાની કરીને તમે આ ચોરોથી થાકો ને, 30 વર્ષ થયા, હવે તો તમે થાકો। તમે અને હું દુનિયાની શક્તિ લગાડીને રેલી કરીએ, યાત્રા કરીએ, ધરણા કરીએ, આંદોલન કરીએ, જેલોમાં જઈએ, એફઆઈઆર બોલીએ અને ફરી આના બટન દબાવો તો મોત આવે કે નહીં? તો આ આપણે બંધ કરવું પડશે ને મારા વાલા। થાંભલાના મુદ્દે દિલો જાનથી તમારી સાથે હજી ચોથી વખત સાપકડા આવવાની તૈયારી। 5મી વખત બોલાવો તો 5મી વખત આવીશ। અમે સવારે ઉઠીએ અને રાત્રે હુઈ જઈએ, આ ધંધો કરીએ છીએ। લોકો માટે લડવા સિવાય અમારા જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ નથી। પણ માનનીય લાલજીભાઈની, નૌશાદભાઈની, ઋત્વિજભાઈની, ગીતાબેનની, મહેશભાઈ રાજકોટિયાની, અમારી બધાની ચિંતા એ છે। આ થાંભલા વાળો પ્રશ્ન બે મિનિટ આપણે સાઈડમાં મૂકી દો। 400 નો બાટલો 600 કર્યો, આપણે ચૂપ રહ્યા। 800 કર્યો એટલે ફરી ચૂપ રહ્યા, એટલે 1000 કર્યો કે નહીં કર્યો? અને હજી નહીં બોલે 1200 કરશે કે નહીં કરે? કરવાને ને। આપણી ઉઘાડી આંખ સામે 400 નો બાટલો 1000 પહોંચાડ્યો। અદાણીને, અંબાણીને દુનિયાના ગૌચર પથરાયા। એક સમાજ બાકી નથી જેને ગાળો ભાજપના નેતાઓએ ના મોકલી હોય। આમ સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી આપણે ચૂપ રહ્યા। મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતની છાતી પર ગોળીઓ મારી તો આપણે મોરબીમાં કે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ના। ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બોલેરો ગાડી એક મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર ચડાઈ અને ચગડી કચડી પતાઈ દીધો, 4 ખેડૂતોને। અને છતાં આપણે ગુજરાતના ખેડૂતો બોલ્યા નહીં। કચ્છના પેલા ખેડૂતને જેને 30,000 થાંભલાના પકડાયા અને જે ખેડૂતને રૂપિયો નહીં આપ્યો એની ચિંતા સાપકડાએ કરી હોત તો સાપકડામાં થાંભલો જ ના આવે। એની ચિંતા કોટ ગામે કરી હોત તો બહેનોને ઢસડીને મારી હોત નહીં। એટલે મહેરબાની કરીને મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ ખેડૂત મિત્રો, વડીલો, યુવાનોને હાથ જોડીને વિનંતી કરું છું કે આખા પંથકમાં જ્યાં પણ આ મુદ્દે તકલીફ થાય, પ્લીઝ મહેરબાની કરીને દોડીને જજો। 5, 10, 15, 20 યુવાનોની, વડીલોની ટીમ બનાવો। આખા બેલ્ટમાં, વિસ્તારમાં ક્યાંય પણ આવો પ્રશ્ન આવે તો અમે જેમ અમારા માટે લડીએ છીએ એમ સાપકડા માટે લડીએ છીએ, એવું બીજાની પડખે પણ ઊભા રહીશું। આ ભાઈ દિલ્હીથી આવ્યા છે, અમારા કોંગ્રેસના આગેવાન છે, એમણે શું લેવાનું? એમને વોટે નથી લેવાના। હું મારો મત વિસ્તાર જુદો છે, ઋત્વિજભાઈનો મત વિસ્તાર જુદો છે, માનની અમિતભાઈનો મત વિસ્તાર જુદો છે, મહેશભાઈનો બી પરિવારનો કામ ધંધો છે। અમે બધા એટલા માટે આવ્યા છીએ કે કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે। વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય બને કે મીડિયામાં બોલીએ, વિધાનસભામાં બોલીએ, રોડ ઉપર તમારી સાથે ઉતરીએ, પણ સામે તમે પણ તમારા પોતાના હિતમાં, પોતાના દીકરા દીકરીઓના હિતમાં વિચારો કે જે લોકો હાલા કેવા આ કોની જોડે આપણે વળતર માંગીએ છીએ? આ રામ મંદિરના 200 કરોડ થઈ ગયા। તમે કલ્પના તો કરો, સાચું ખોટું? આખા ગુજરાતના, ભારતના ખૂણે ખૂણેથી આપણા હિન્દુ ભાઈ બહેનોની આસ્થાનું પ્રતીક લોકોએ પોતાના પગારમાંથી, પેન્શનમાંથી જમીનો વેચી કરોડ રૂપિયાના લોકોએ દાન કર્યા। સિંધી સમાજના ભાઈ બહેનો ભેગા થઈને 200 કરોડની ચાંદી આપી, બધું ચાલો। તો આ બધું આપણે સમજવું પડશે। હવે ચૂંટણી આવે છે, છેલ્લી વાત કહું ત્યારે લોચો ક્યાં પડે છે? આપણે અકળાયેલા તો છીએ। મોંઘવારી ભયંકર છે, બેરોજગારી ભયંકર છે। શું કરે? હાલ આપણે જે બેઠા છીએ ને 300 રૂપિયામાંથી જોવા, આમાંથી કોળી સમાજના 32 ઘર એટલે કે 109 વોટ છે। કોણ એનો આગેવાન છે કે પેલો શિક્ષક છે? ભાઈ અહીંથી તને વાપી મૂકી દઈશ, વોટ પડાવીશ કે નહીં?
દલિત સમાજનો આગેવાન, હા તારા મોટા ભાઈ પર 2 કેસ થયેલા, પણ અંદર ગલાવું તો વોટ પડાવે છે. પછી જોયું કે પેલા 6 ઘર એવા છે કે પીવાની ટેવ વાળા છે, બોટલ આપી દો. એટલે ચોકડીઓનું કામ કરવા મનરેગાના મજૂરો જાય છે 150 જણા, શું કરશો? 500 પકડાઈ દો. એટલે પૈસા, દારૂ અને સત્તાનું દમન અને દાદાગીરી કરીને ચૂંટણીઓ ફેરવી નાખે છે, વોટ ચોરી પણ કરે છે. તો આનો ઈલાજ એ જ કે આ ગામમાંથી, આ તાલુકામાંથી, આ જિલ્લામાંથી, આ ગુજરાતમાંથી આ ચોરોને પાડવા માટે કચકચાઈને ક્રાંતિ કરો. એક નવો સૂરજ ઉગે એવી જવાબદારી તમે પણ લો અને અમે પણ લઈએ. કોંગ્રેસ પાર્ટી પક્ષ તરીકે અમારી જવાબદારી સમજી તમારી વચ્ચે દિલો જાનથી છીએ. તમે પણ અમને મજબૂત કરો, સાથ સહકારનો ટેકો આપો તો થાંભલાય નહીં ને ખાય અને ખેડૂતોનું બજેટ પણ ડબલ કરીશું. આપણે તો ટેવ તરત મોબાઈલ હાથમાં લીધો, ગણ્યું 1024 ચોરસ કિલોમીટર છે. 1024 ચોરસ કિલોમીટર જમીન, 1 લાખ હેક્ટર જમીન થાય. આ 1 લાખ હેક્ટર જમીન જોઈ અને અમારું તો કાળજું આમ પેલું કંપવા માંડું કાઢું. 1 લાખ હેક્ટર જમીન, 1 લાખ હેક્ટર જમીન જો આ લઈ જાય તો બચશે શું? ત્યાં ગામવાળા એમ કે લાલજીભાઈ 1 લાખ નથી, આ તો એક જ તમે જોયું. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બનાસકાંઠા અને ખાવડાનો જે આખો પટ્ટો જે છે, 5.5 લાખ હેક્ટર જમીન આ અંબાણીને આપણા મોદીએ અને અમિત શાહે વેચી મારી છે. આ ધરતી એના બાપની નથી, આ ગુજરાતની ધરતી છે. આ રીતે વેચી ના શકાય. કાલ એ વેચી છે, આજ એ વેચવાનું ચાલુ કર્યું છે. કાલ ઉઠીને આપણા ગામ વેચી મારશે. અમારી બાજુ આવ્યા હતા, બધે ઘરે ચુંબલી ગામ વેચી મારવાનો કોન્ટ્રાક્ટ કર્યો તો બરાબર. આ રણમાં પણ જે નવસાદભાઈ લડે છે, આખું રણ વેચી મારે. આ રણ આખા વેચે, ગામડા આખા વેચે. અમારે એક વખત નરેન્દ્રભાઈ અમારી આ વાત કરી, મારી વાત પૂરી કરીશ કારણ કે બહુ લાંબુ છે. નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ને, ત્યાં અમારી બાજુ ગુજરવાડા ચોકડી કહેવાય, હારીજ બાજુ, એ ગુજરવાડા ચોકડીમાં ભાષણ કર્યું, ખેડૂત મિત્રો તમે એક ચા જમીન ના વેચતા. એટલે અમને એમ થયું કે અમારા બધું આપણી જમીન સાચવવાનું કે. પછી ખબર પડી કે આને સીધી 1.25 લાખ એકર જમીનનો બારોબાર જાપાનની કંપની આરે સોદો કરવો તો એના મનમાં એમ હતું કે તમે એક ચા વેચી મારશો તો મારે હયારો સોદો, આ ભેગો સોદો નહીં થાય. એટલે આપણા વડાપ્રધાન હોય, આપણા મુખ્યમંત્રી હોય, એ આપણા જમીનના સોદા કરી જાય અને આપણા છોકરાના રોટલા રઝળે, એ ના ચાલે. આ લડાઈ માટે જે કચ્છના લોકો લડી રહ્યા છે એ દશા તમે જોઈ છે. અને મારી વાત શરૂ કરતા પહેલા એટલું કહું, જ્યાં સુધી તમારી લડવાની તૈયારી છે ને, ત્યાં સુધી ખભે ખભો મિલાવીને કોંગ્રેસનો એક કાર્યકર્તા તમારી હારે લડવા માટે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી હું આ વાત કરું છું કે જેનો રાજા વેપારી પ્રજા ભિખારી, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. 2002 થી આજે 2026 આપણે છીએ અને આપણી શું દશા છે. 5 લાખ હેક્ટરની વાત જે લાલજીભાઈએ કરી, એમણે સરની પણ વાત કરી. એવા 18 સર એણે 2009માં સરનો કાયદો લાવીને ગુજરાતની અંદર સ્થાપેલા. તમારા સાંતલપુરમાં પણ એક સર છે 14,000 હેક્ટરનું. 50% જમીન કોઈ પણ જાતનું વળતર આપ્યા સિવાય લઈ લે. 50% જમીન. એટલે આ થાંભલાઓ, મૂળ વાત પર હું આવી જાઉં, થાંભલાઓ જે ઊભા કરવામાં આવી રહ્યા છે, અત્યારે કોંઢના એક ખેડૂત મને કહેતા હતા કે અમારા ગામમાંથી 29 થાંભલાઓ પસાર થાય. એવી ઓછામાં ઓછી 30 થી 35 લાઈન અહીંયાથી પસાર થવાની છે. એટલે કોંઢ ગામની અંદર 1000 થી વધારે થાંભલાઓ બંધાવાના છે. અને ત્યારે આપણી શું દશા થવાની છે. હજી તો એક જ લાઈન ગઈ છે ભાઈ, એક જ લાઈન ગઈ છે અને 29 થાંભલા કોંઢમાં બંધાયા છે. નક્કી આપણે એ કરવાનું છે. તમને પોલીસે ધમકી આપી છે, તમને કલેક્ટરે ધમકી આપી છે, તો આ જાહેરમાં હું કહું છું કે અમે સત્તામાં આવવાના છે. જે દિવસે આવ્યા તે દિવસે
સાથે તમારા પટ્ટા અને તમારી નોકરી પણ અમે ખાઈ જઈશું. ખૂબ જવાબદારીપૂર્વક આ વાત કરું છું. અમે જગતના તાજ છીએ, અમે દુનિયાનું પેટ ભરીએ છીએ અને અમારી ઉપર જુલમ કરવાના. આજે હું એક ડિબેટમાં બેઠો હતો, સમય ઓછો છે, વક્તાઓ ઘણા છે. અત્યારે હવે આપણે ખેડૂતોના નેતા કોણ છે એ સમજી લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ભારતીય કિસાન સંઘ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક શાખા છે અને ભારતીય જનતા પાર્ટી એ બીજી છે. આજે ભારતીય કિસાન સંઘ છેલ્લા 2 દિવસથી આ ટાવર લાઈનના મુદ્દે આંદોલન અને જે ખેડૂતમાં આક્રોશ છે એને નાબૂદ કરવા માટે, એને ઠંડો કરવા માટે વ્યવસ્થિત ઈરાદાપૂર્વક સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલું એક ખેડૂત વિરોધી ષડયંત્ર છે. આજે કિસાન સંઘના એક આગેવાન સાથેની ડિબેટમાં હું એક હતો, એને પ્રશ્ન કરવામાં આવ્યો, એને મુદ્દા શું છે, એને ખેડૂતોને તકલીફ શું છે, ખેડૂતોની માંગણી શું છે, એ વાતની ખબર નથી. ROW ગાઈડલાઈન શું છે, સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન છે શું છે એને ખબર નથી. ખેડૂત શું માંગણી કરે છે. અમે સરકારને કહી દીધું કે નીતિ બનાવો, અમે સરકારને કહી દીધું કે જે મંત્રી કામ નથી કરતો એના રાજીનામા લઈ લો. અરે ભાઈ, તું તો સરકારમાં બેઠો છે, તું લખીને આપ કે ભાઈ ખેડૂત શું માંગે છે. ખેડૂત શું માંગે છે? 2 કરોડ રૂપિયા માંગે છે, બજાર કિંમતના 4 ગણા માંગે છે, અથવા તો 50,000 રૂપિયા ભાડું માંગે છે. શું તારી પેનમાં સહી ખલાસ થઈ ગઈ છે? એટલે ખેડૂતોએ આ વાતને સમજી લેવાની જરૂર છે કે અમારા શુભેચ્છક અને હિતેચ્છુ કોણ છે. આપણે સરકારની વાતમાં કે આવા મામકાઓની વાતમાં એને ખૂબ જવાબદારીપૂર્વક અને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં મેં કીધું કે ભાઈ, કુંડળીમાં ગોળ ભાંગવાનું બંધ કરો. તમે ખેડૂતને શું જોઈએ છે એ ખેડૂતે નક્કી કરી લીધું છે. મને ક્યાં બજાર કિંમતના 4 ગણા મળે, 50,000 ભાડું મળે અથવા 2 કરોડ રૂપિયા મળે તો જ અમારું આંદોલન બંધ થવાનું છે. ખેડૂતે નક્કી કરી લીધું છે. તમે કેટલું પણ પાણી ઠારવાનો પ્રયત્ન કરશો, પાણી નાખવાનો પ્રયત્ન કરશો, આજે ખૂબ જવાબદારીપૂર્વક અહીંયા IB ના અધિકારીઓ પણ હશે જ. મારે એમને પણ આ વાત કહેવી છે કે ભાઈ, તમે સરકારમાં આ વાત જણાવી દેજો કે 2 કરોડ રૂપિયા, 50,000 ભાડું અથવા બજાર કિંમતના 4 ગણા નહીં મળે તો અત્યારે તો ફક્ત આ 400-500 કિલોમીટરની લાઈન છે. અમે આખા ગુજરાતના 33 જિલ્લાઓમાં આ રીતે પદયાત્રા કરીને ખેડૂતને જાગૃત કરવાનો અમે સંકલ્પ કર્યો છે. અમે કટિબદ્ધ છીએ, અમારો પક્ષ કટિબદ્ધ છે. તમે ખેડૂતનું શોષણ કરવાનું બંધ કરો, તમે ખેડૂત ઉપર દમન અત્યાચાર કરવાનું બંધ કરો, અને નહીં કરો તો આવનારા દિવસોમાં એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખો. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે. ખેડૂતોની દિશા અને દશા પર વાત કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલતા કંપની રાજ પર વાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે. જોઈએ આવનાર દિવસમાં સરકાર નમતું ઝોકે છે કે નહીં, એ જોવાનું રહેશે કે આંદોલન કરવામાં આવી રહ્યું છે, યાત્રા કાઢવામાં આવી રહી છે, પરંતુ ખરા અર્થમાં ખેડૂતોને સફળતા મળે છે કે નહીં, ખેડૂતો સમૃદ્ધ થાય છે કે નહીં, આ પ્રશ્નથી તેમને મુક્તિ મળે છે કે નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.